वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् कृष्णं वन्दे जगद्गुरुम्। याद करिए, हरिनाम संकीर्तन करिए। द्वारिकानाथ मारो राजा रण छोड़ से तेरे मने माया लगारी रे। द्वारिकानाथ मारो राजा रण छोड़ से तेरे मने माया लगारी रे। द्वारिकानाथ
મોર અંધારી રે રાતલરી માનુષ જાદર સવાર સવાવડનું રે સુગલનું બાજ બળની ગુને રે સવાવડનું રે સુગલનું બાજ બળની ગુને રમજો રમજો રે ગોરણિયું તમે રમજો માધવરા રમજો રમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત સવાવડનું રે સુગલનું જબલની દૂરે રમેશભાઈ ચૌહાણથી પધારે છે સ્વાગત માટે કરાવે ક્રિશ ઉદયભાઈ બાલુભાઈની વિનંતી કરીએ ક્રિશ ઉદયભાઈ અશોકભાઈ પાનવાલા ઉદવાડાથી પધારે છે એમને વિનંતી કરીએ આવો સર્વસ્ત્રાહી હરો દેવી નારાયણી નમસ્તુતે ભગવતી જગદંબાની અસીમ કૃપાથી જ્યારે પટેલ પરિવારના આંગણે આવું દિવ્ય શ્રીમદ દેવી ભાગવત કથાનું આયોજન કર્યું છે આયોજનની અંદર પધારેલા ભાઈઓ બહેનો વડીલો આપ સર્વનું વાણીના પુષ્પો દ્વારા સ્વાગત અને જોરદાર તાળીઓથી બધાનું એકવાર સ્વાગત કરશું ભગવતી જગદંબાની અસીમ કૃપા હોય ત્યારે મને ને તમને આવું દિવ્ય જ્ઞાન સત્ર પ્રાપ્ત થતું હોય છે અને ભગવતી માં કહેવા છે શાસ્ત્ર એમ કે ઉદાનમ અપાનમ અચેહી ન ચેહી ન માતા ન તાતા ન ભ્રાતા સનેહી વિદેહા ન દેહી ન રૂપા ન રેખી ન કાયા ન માયા ન સાયા વિશેષી ઉદાસીન આસી નિવાસી ન મંડી સ્વરૂપા વિરૂપા સ્વરૂપા સુકંડી કમંખા ન શંખા અશંકા કહાની હરિકાર શબ્દમ નિરાકાર બાની ન વોઢાન પ્રોઢાન મુગ્ધાન બાલી ભગવતી જગદંબા અહીંયા તમે ભવાની માના મંદિરે જાઓ અથવા તો જલદેવીના મંદિરે જાઓ તો તમે ધ્યાનથી જોજો સવારમાં ભગવતી માતાજીનું સ્વરૂપ છે ને એ નાની બાળકી સ્વરૂપનું લાગશે બપોર પછી કોઈ યુવાન હોય એવું લાગે અને સંધ્યા સમયે કોઈ વૃદ્ધ સ્ત્રી હોય એવું લાગે ન વોઢાન પ્રોઢાન મુગ્ધાન બાલી આ ભગવતી છે નવોઢાન પ્રોઢાન મુગ્ધાન બાલી કરોધા વિરોધા નિરોધા કૃપાલી શિખર પે પુહારો હસો રૂપ તારો અજોની છુપાવે પઠે ફંદ મોરો પઢે ચંદ ચંદમ અભેદાન પાવું નિશા વાસરે માત દુર્ગે સે આવ આ ઈ ભગવતી છે આદ્ય જગતગુરુ શંકરાચાર્ય જે એવું કહેતા કે શક્તિ માતાજી જેવું કઈ હોય જ નહીં અને ભગવાન શિવ અને વિષ્ણુ ભગવાનના પરમ ઉપાસક હતા જગતગુરુ શંકરાચાર્ય અને વૈષ્ણો દેવીની કંદરાની અંદર જગતગુરુ શંકરાચાર્ય પોતાના શિષ્યો સાથે હતા ને એવામાં શંકરાચાર્યને તાવ આવ્યો તાવ એટલો બધો શંકરાચાર્યને આવ્યો કે શંકરાચાર્યની હાલત એવી થઈ ગઈ કે હાલી ન એકાય અને આ બાજુ આજનું વૈષ્ણો દેવી કટરા છે ત્યાં શંકરાચાર્યનો એ સમયનો પ્રવાસ હતો અને એક
ગોવાલણ આવી ભાઈ ગોરહ વેચવા આવો અને લ્યો કોઈ મીઠડા ગોરસ, લ્યો કોઈ મીઠડા ગોરસ. શંકરાચાર્યએ કીધું એના શિષ્યને કે જા તું આ ગોવાલણ પાસે જા અને થોડાક ગોરસ લેતો આય તો મને પેટમાં બહુ વળિતરા થાય છે, મને એનાથી થોડી શાંતિ થાય. અને શિષ્ય જ્યાં આવે છે શંકરાચાર્યનો ગોવાલણ પાસે કે ભાઈ ગોરસ આપી દે મને, ત્યારે એ જગદંબા એમ કહે છે કે જેને ગોરસ જોતું હોય ને હું એને જ આપું છું, બીજાને નથી આપતી. તારે કોને જોવે છે? કે મારા ગુરુને જોવે છે. એમની તબિયત બહુ સારી નથી, એ નાદુરસ્ત છે, એ ઊભા થઈ શકતા નથી, એટલા માટે નથી આવી શકતા. ત્યારે ઈ જોગમાએ કીધું તું કે એમ નહીં, તારા ગુરુને કે અહીંયા આવે. ત્યારે શિષ્યએ પાછું કીધું કે ભાઈ એનામાં શક્તિ નથી એટલે એ ઊભા નથી થઈ શકતા. ત્યારે એ ગોવાલણે માટલું ફોડીને કીધું તું તારો ગુરુ ક્યાં શક્તિમાં માને છે? અને આટલું કીધું શિષ્યએ દોડીને આવીને શંકરાચાર્યને કીધું કે પ્રભુ ઈ બાઈ તો એમ કહે છે કે તારો ગુરુ ક્યાં શક્તિમાં માને છે. અને શંકરાચાર્યને મગજમાં સંદેશો મળી ગયો કે નક્કી આ ભગવતી જગદંબા હોય, નકર આ હિમાલય આ વૈષ્ણોદેવી વિસ્તારમાં આ પંથકમાં ગોવાલણ ક્યાંથી આવે. અને શંકરાચાર્યએ દોટ કાઢી ભગવતી જગદંબાને માને પ્રાર્થના કરવા લાગ્યા કે માં માફ કરી દે, હું તને ઓળખી ન શક્યો, તું પરમ તત્વ જ હોય, તું પરમ શક્તિ જ હોય, માં ક્ષમા કરી દે. ત્યારે જગદંબાએ કીધું તમે ક્યાં શક્તિમાં માનો છો? કે નહીં માં મારી ભૂલ થઈ ગઈ, વિવાદે વિષાદે પ્રમાસે પ્રવાદે જલેચા નલેચા પર્વતે શત્રુ મધ્યે ગતિસ્ત્વમ તમે કા ભવાની. શંકરાચાર્ય છે એ ભગવતીના ચરણોમાં પડી ગયા અને પછી કેટલા બધા સ્તોત્રો માતાજીના લખ્યા. આ ઈ ભગવતી છે, રૂઠી દીએ દીકરા અને તૂઠી લીએ રાજ. એવી ભગવતી ન જ્યારે આપણે ગુણાનુવાદ સાંભળીએ છીએ તો આવો વિશેષ કઈ ન કહેતા પૂજ્ય વામન ગુરુજી પ્રશાંત દાદાને વિનંતી કરીએ કે આજની મંગલમય કથા તરફ મને ને તમને લઈ જાય અને આપણા શ્રવણને મંગલ કરે. પૂજ્ય વામન ગુરુજી પ્રશાંત દાદા. જય શ્રી અંબે. હર 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 હર. પ્રસીદ માતર જગતો ખિલસ્ય પ્રસીદ વિશ્વેશ્વરી પાહિ વિશ્વ ત્વમીશ્વરી તે વિચરા ચરસ્ય ત્વમીશ્વરી તે વિચરા ચરસ્ય સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે વક્ર
वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा आये हनुमंत बिराजिए अने कथा कहमति अनुसार प्रेम सहित गादी धरू पधार्य पवन कुमार सियावर रामचंद्र जय पवन सुत हनुमान की जय आपना मात पिता की जय आपना गुरु गोविंद की जय વાલા કુટુંબીજનો, પરાંબા ભગવતી જગદંબા મહામાયા એને મારી તમારી ઉપર કરુણાનો વરસાદ વરસાવ્યો છે ત્યારે આ દેવી ભાગવત નવાહન પારાયણ
અને આ દેવી ભાગવત જ્ઞાન ગંગા એનો આજ પંચમ દિવસ. એ પંચમ દિવસની મંગલમય કથામાં આપણે પ્રવેશ કરીએ. પહેલા આવો પ્રેમપૂર્વક જગદંબાને વંદન કરીએ. હે માં, તમારા અમારી પર અનંત ઉપકારો છે અને એ ઉપકારોને યાદ કરતા કરતા મારું તમારું જીવન એ જગદંબામય જીવન બને એવા હેતુથી આવો પ્રેમથી એ દયા દીવાની માં ભગવતીને યાદ કરી અને ત્યારબાદ આજની પંચમ દિવસની મંગલમય કથામાં આપણે પ્રવેશ કરીશું. તો આવો વિશેષ કંઈ નહીં કહેતા પ્રેમપૂર્વક માં ભગવતી જગદંબાને કહેવાનું કે હે માં, જય અંબે બોલ તો તારું એમાં કલ્યાણ છે. જય અંબે બોલ તો તારું એમાં કલ્યાણ છે. જય અંબે બોલ તારું એમાં કલ્યાણ છે. જય અંબે બોલ તો તારું એમાં કલ્યાણ છે. એમાં કલ્યાણ છે, એમાં ઉદ્ધાર છે. કલ્યાણ છે ને એમાં ઉદ્ધાર છે. એમાં કલ્યાણ છે ને એમાં બેડો પાર છે. એમાં કલ્યાણ છે ને એમાં બેડો પાર છે. માતા પિતાને હાથ જોડ તારું એમાં કલ્યાણ છે. માતા પિતાને હાથ જોડ તારું એમાં કલ્યાણ છે. જય અંબે બોલ તારું એમાં કલ્યાણ છે. જય અંબે બોલ તારું એમાં કલ્યાણ છે. હાલો દુઃખ સર્વે જાય છે, સુખ આવે સામું. 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 એ વિવેક વિચાર કરી બોલ તારું એમાં કલ્યાણ છે. વિવેક વિચાર કરી બોલ તારું એમાં કલ્યાણ છે. જય અંબે બોલ તારું એમાં કલ્યાણ છે. જય અંબે બોલ તારું એમાં કલ્યાણ સંસારિયામાં માયાની હાથડી. મારે સંસારિયામાં માયાની હાથડી. મારે સંસારિયામાં માયાની હાથડી. મારે સંસારિયામાં માયાની
જય અંબે બોલ તારું એમાં કલ્યાણ છે. પરમ મંગલમય પ્રાતસ્મરણીય પૂજ્ય પિતાજી, અકારણ કરુણા વરુણાલી ભક્તવંશા કલ્પતરુ પરાંબા ભગવતી મા જગદંબા, એમનું જ પ્રત્યક્ષ વાંગ્મય સ્વરૂપ એટલે કે શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણ. વાલા કુટુંબીજનો, આ કથાનું આયોજન મોહન નિવાસ એટલે કે શ્રી નારાયણભાઈ એમ પટેલ, સમગ્ર પટેલ પરિવાર, સ્વર્ગસ્થ મોહનભાઈ ભગવાનજીભાઈ પટેલ, સ્વર્ગસ્થ લક્ષ્મીબેન મોહનભાઈ પટેલ, સ્વર્ગસ્થ દિલીપભાઈ મોહનભાઈ પટેલ, સ્વર્ગસ્થ મંજુલાબેન નારાયણભાઈ પટેલ, તેમજ અમારો મદલેશભાઈ, અમારી અંકિતાબેન, અધવ, બાની, રેયાંશ, શ્વરા, ઈશાની, વેદાંશી, આ સમગ્ર પટેલ પરિવારના તમને સૌને જાજા કરી અને જય માતાજી, જય જલારામ. વાલા સ્નેહીજનો, ભગવતી જગદંબા એને દયા કરી ત્યારે આપણને આ દેવી ભાગવત રૂપી અમૃત એનું પાન કરવાનો અવસર મળ્યો છે. તો આજની આ પંચમ દિવસની મંગલમય કથામાં આપણે પ્રવેશ કરીએ એ પહેલા સમગ્ર નારાયણભાઈના આ આમંત્રણને માન આપી અને કથામાં પધારેલા તમામ ભાઈઓ, બહેનો, બાળકો, વડીલો, આપ સૌના હૃદય મંદિરમાં બિરાજમાન એ પરાંબામાં ભગવતી જગદંબાને વંદન અને સૌનું વાણીના પુષ્પોથી આપણે સ્વાગત કરીએ છીએ. દેવી ભાગવત કથા તમે બધા ખૂબ નસીબદાર છો વાલા, કારણ કે શક્તિનું શાસ્ત્ર અને એમાં પણ પરમેશ્વરીનું પુરાણ એટલે કે શ્રીમદ દેવી ભાગવત, અને અપૂર્વ રસરૂપ જો કોઈ શાસ્ત્ર હોય તો એ છે દેવી ભાગવત. અને એમાં પણ ગઈકાલે આપણે જે કથા શ્રવણ કરી, ગઈકાલના પ્રસંગને જો યાદ કરીએ તો માતાજીને સૌથી પ્રિયમાં પ્રિય જો કોઈ વ્રત હોય તો એ કયું વ્રત? નવરાત્રિ વ્રત. એની ગઈકાલે આપણે કથા જોઈ ગયા. અને કોને કોને આ વ્રત કરેલું એના અનુસંધાનમાં કે રાજા દશરથ મહારાજ એમણે પણ આ નવરાત્રિનું વ્રત કરેલું, અને પરબ્રહ્મ ભગવાન રામ એમણે પણ આ નવરાત્રિ વ્રત કરેલું. દશરથ મહારાજે વ્રત કર્યું અને એના પ્રતાપે એને ભગવાન પરબ્રહ્મ રામ જેવા પુત્રની પ્રાપ્તિ. એટલે જેટલું પણ નવરાત્રિ વ્રત માટે બોલીએ એટલું ઓછું છે વાલા. હસ્તિનાપુરની અંદર લાખો નર નારીઓ કથા શ્રવણ કરે છે. વેદવ્યાસજી મહારાજ કથા કરે છે. જન્મેજય પ્રેમ અને ભાવથી કથા શ્રવણ કરે છે. પણ જ્યાં જન્મેજય રાજાએ આ પ્રશ્ન કર્યો કે ભગવાન રામે પણ નવરાત્રિ વ્રત કરેલું, તો આ ક્યારે કરેલું, કઈ રીતે કરેલું, આ કથા તમે મને અને ગઈકાલે આપણે એ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રાઘવેન્દ્ર સરકાર એના રામ જન્મની કથા આપણે શ્રવણ. દેવી ભાગવત એક એવું વૈશ્વિક પુરાણ છે કે આની અંદર રામ જન્મય આવે, આની અંદર કૃષ્ણ જન્મય આવે. આજે આપણે કનૈયાને બોલાવીશું. દેવી ભાગવતનો ચતુર્થ સ્કંધ
આખો કૃષ્ણ કથાથી ભરેલો છે. અને છેલ્લે પછી પંચમ સ્કંદમાં માં નવદુર્ગાનું પ્રાગટ્ય, ત્યાં સુધી આપણે પહોંચવાનું છે. તો દશરથ મહારાજ ગઈકાલે આપણે જોઈ ગયા વાલા કે આ દશરથ મહારાજ એ કેવા હતા? બોલે દેવ બ્રાહ્મણ પૂજક. દશરથ મહારાજ કેવા હતા? દેવતાઓ ને પ્રિય હતા અને બ્રાહ્મણોના આદર ભાવ માન સન્માન આપનારા રાજા હતા. બ્રાહ્મણોની આગતા સ્વાગતા કરનારા રાજા હતા. માટે હું ઘણીવાર એમ કહું છું કે આ ભૂતલ ઉપર જો કોઈ પવિત્રમાં પવિત્ર તત્વ હોય ને તો એ છે બ્રાહ્મણ. સવારમાં તમે તમારા ઘરનો દરવાજો ખોલો, સવારમાં તમે તમારા ઘરનો દરવાજો ખોલો અને જો કોઈ પવિત્ર બ્રાહ્મણના દીકરાના ખાલી મુખના દર્શન થઈ જાય તો પણ તમે 1 કરોડ શિવાલય બંધાવો એટલા પુણ્યની પ્રાપ્તિ થાય. એમાં બ્રાહ્મણ આપણા ઘરે આવે, પ્રદક્ષિણા થાય, ઠાકોરજીની પધરામણી થાય, એનું પુણ્ય એ તો અગણિત છે, ગણી ન શકાય વાલા. અગણિત પુણ્યની પ્રાપ્તિ થાય. કાલે અમારા લાલાને પણ છે કોચરબ સુધી અમારો લાલો કરીને કોચરવા સુધી અમારો લાલો ફરીને તો એને જ્યાં ફરવું હોય ત્યાં એ પહોંચી જ જાય અને બધાયને ત્યાં લાલાની પધરામણી થતી નથી. આ યાદ રાખજો મને. જેના નસીબમાં હોય, જેના ભાગ્યમાં હોય. પછી ઘણા લોકો વિચારશે કે આપણે રવિવાર પણ આપણને આપણી આવતીકાલની ખબર. કે હું તને ભજું છું રવિવારે, બાકી ક્યાં છે સમય પ્રભુ મારે. હું તને, બહુ સરસ મજાનું ભજન છે. હું તને ભજું છું રવિવારે, બાકી ક્યાં છે સમય પ્રભુ મારે. આમ તો હંમેશા મંદિરે આવું એવો હું પાછો જાઉં. શું કામ? જ્યાં મંદિરે જાય દર્શન કરવા માટે અને ત્યાં કોઈકનો ફોન આવે કે ઘરે મહેમાન આવ્યા છે, એટલે હજી પગથિયા ન ચડ્યો હોય ત્યાં પાછો ફરે અને પછી ભગવાનને પાછો કહેતો જાય. કેમ કે રવિવાર તો રવિવાર જ હોય એટલે પાછો ભગવાનને ભગવતી જગદંબાને કહેતો જાય. શું કે? તો તારો વારો છે બીજા રવિવારે, બાકી ક્યાં છે સમય પ્રભુ મારે. હું તને ભજું છું રવિવારે, બાકી ક્યાં છે સમય પ્રભુ મારે. સમજાય છે? આપણી સિઝનેબલ ભક્તિ થઈ ગઈ વાલા. દરેક ના ઘરે ઈશ્વર નથી આવતા, યાદ રાખજો વાત. જેનું આંગણું અમારા કનૈયાને પસંદ આવે એના આંગણે જ ઈશ્વર ભૂલા પડે છે. આગળ એક કથા આવે છે. આગળ હમણાં કૃષ્ણ જન્મમાં ત્યાં જન્મે જ પ્રશ્ન કરે છે કે વસુદેવ અને દેવકી એના એવડા તો કેવડા મોટા પુણ્ય હતા કે ભગવાન એના દ્વારે ભૂલા પડ્યા. આ પ્રશ્ન જન્મે જ પૂછે છે.